નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્ત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું યોગેશ રંગપડિયા। આજે હું તમને ખાસ મોરબીનો જે વિકાસ છે એ વિકાસ બતાવવા માટે આવ્યો છું। મોરબીના લોકોને તો આ ખ્યાલ જ છે કે મોરબીમાં કઈ રીતે ખરેખર ભૌગોલિક પરિસ્થિતિ છે। નગરપાલિકા હતી, મહાનગરપાલિકા બની, મહાનગરપાલિકા બન્યાના 7-8, 8-10 મહિના થઈ ગયા છતાં જે મોરબી મહાનગરપાલિકા ઉત્તમ કામગીરી કરી રહી છે, જેનાથી લોકોને સતત જે પરેશાની ઘટવાની જગ્યાએ વધી રહી છે, એના વિશે આજે મારે તમને થોડી વાત કરવી છે। અને જે મોરબી નગરપાલિકા વિકાસ અને જે કામો માટે લાખો કરોડ રૂપિયા બગાડી રહી છે, જે લોકોના ટેક્સના પૈસા છે, એનાથી મોરબી મહાનગરપાલિકા કઈ રીતે કામ કરી રહી છે, મોરબીના મ્યુનિસિપલ કમિશનર કઈ રીતે કામગીરી કરી રહ્યા છે, એનો ઉત્તમ નજારો મોરબીનું નવા બસ સ્ટેન્ડ સહિતના સના રોડ ઉપર જે ઉભરાતા ગટરના પાણી છે અને એ પાણીથી લોકો કેટલા હદે પરેશાન થાય છે એ આજે હું તમને આ વિડીયોના માધ્યમથી બતાવીશ। મોરબીના આ દ્રશ્યો છે સના રોડ ઉપરના। સના રોડ ઉપર એક તરફ લોખંડી લોહ પુરુષ સરદાર પટેલ એમનું સ્ટેચ્યુ આવેલું છે, તો બીજી તરફ સામેના રોડ પર સના રોડ ઉપરના સામેના જે ભાગ છે ત્યાં મોરબીનું નવા બસ સ્ટેન્ડ પણ આવેલું છે, જે લાખો કરોડોના લાગતથી હમણાં રિનોવેશન કરવામાં આવ્યું અને ત્યારબાદ એ રિનોવેશન કર્યા બાદ પણ અત્યારે તમે જોઈ શકો છો કે એ રિનોવેશન ઉપર ક્યાંક ને ક્યાંક કાળી ટીલી મોરબી મહાનગરપાલિકા લગાવી રહી છે। કોણ લગાવી રહ્યું છે? મોરબી મહાનગરપાલિકા અને પાલિકાના બેઠેલા સત્તાધીશો, જે કમિશનર છે, ડેપ્યુટી કમિશનર છે, આ સહિતના તમામ જે અધિકારીઓ અત્યારે મોરબીમાં વિકાસના જે બણગા ફૂંકે છે એની આ વિડીયો તમે જોવો છો કઈ રીતે ચાળી ખવાઈ રહી છે। આખા રોડ પર જાણે નદીઓ પાણીની વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો વારંવાર સામે આવે છે, અનેકવાર સામે આવે છે। એક તરફ સ્વચ્છતાનું જે સર્વેક્ષણ થઈ રહ્યું છે એ સ્વચ્છતાના સર્વેક્ષણની અંદર મોરબી સતત પાછળ ધકેલાતું જઈ રહ્યું છે। મોરબી નગરપાલિકા હતી, નગરપાલિકામાંથી લોકો કંટાળ્યા હતા, ત્રાહિમામ પોકારી ગયા હતા, ત્યારે મોરબી મહાનગરપાલિકા સરકારે આપી અને એ સરકારે મહાનગરપાલિકા આપ્યા બાદ અત્યારે મોરબી મહાનગરપાલિકાની જે કામગીરી છે એ પ્રકારની હોવી જોઈએ કે આ જે ગટર ઉભરાતી હતી એ તો નગરપાલિકા હતી ત્યારે ઉભરાતી હતી। આ સમસ્યામાંથી કાયમીનો એક ઉકેલ લાવવા માટે મહાનગરપાલિકાએ કામ કરવાની જરૂર હતી, અત્યાર સુધી કર્યું નથી। ફક્ત ને ફક્ત ફોટા સેશન, ડિમોલેશનના નામે નાટક અને દર 15 દિવસે મહાનગરપાલિકાના જે બેઠેલા અધિકારીઓ છે એ સાવરણા લઈ અને ફોટા સેશન કરવા માટે મોરબીના વિવિધ રોડ ઉપર પહોંચી જતા હોય છે। ખરેખર આ અત્યારે સ્થિતિ છે, તમે જોઈ શકો છો દ્રશ્યોમાં જ। નવા બસ સ્ટેન્ડથી લઈ સુપરમાર્કેટની દશા પણ તમે જોઈ શકો છો કે પાર્કિંગની અંદર જે ઉભરાતા ગટરના પાણી કેટલી હદે આખા પાર્કિંગને બાણમાં લઈ લીધું છે। સુપરમાર્કેટથી આગળ આપણે જઈએ, માધવ માર્કેટ થઈ અને સરદાર બાગ સુધી આ ગટરનું પાણી તમે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો ઉભરાઈ રહ્યું છે, સતત ઉભરાઈ રહ્યું છે। આજનું નથી, કાલનું નથી, વર્ષોથી આ પાણી ગટરનું સતત ઉભરાઈ રહ્યું છે। પાલિકા આ દિશામાં કોઈ નક્કર કામગીરી કરવા માટે તૈયાર નથી। થોડા જ દિવસો પહેલાં ધ્વજ લઈ અને એક જે આપણો રાષ્ટ્રીય કાર્યક્રમ કહી શકાય, આપણી આનમાન સાર તિરંગા લઈ અને તિરંગા રેલી મોરબીના મુખ્ય માર્ગો પર નીકળી હતી, ત્યારે સના રોડ ઉપર પણ નીકળી હતી, ત્યારે આ ગટરનું પાણી બંધ કરવામાં અસક્ષમ પાલિકા, આ મહાનગરપાલિકા તેમાં ડીડીટી પાવડર છાંટી અને ઉભરાતી ગટર ઉપર સફેદ પાવડર છાંટી અને ઢાક પીછોડો ચોખ્ખી રીતે કર્યો હતો। પરંતુ આજે પણ આ સ્થિતિ તમે જોઈ શકો છો કઈ પ્રકારે સ્થિતિ છે। સતત આ ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, લોકો હેરાન થાય છે, પરેશાન થાય છે, કરોડો રૂપિયાનો હવે ટેક્સ ચૂકવે છે, પાલિકા સ્વીકારે છે। કરોડો રૂપિયાનો ટેક્સની આવક 15 દિવસમાં થઈ, 5 દિવસમાં થઈ, 10 દિવસમાં થઈ, પણ એ ટેક્સનું વળતર નથી નગરપાલિકા હતી ત્યારે આપી શકી, નથી અત્યારે મહાનગરપાલિકા છે ત્યારે આપી શકી।
આ મહાનગરપાલિકા 15 દિવસે જે રોડ ઉપર જઈ અને ફોટા સેશન કરે છે સ્વચ્છતાના નામે, આ જ મોરબીના કમિશનર, ડેપ્યુટી કમિશનર સહિતની ટીમ આ ગટર ઉભરાતી બંધ કરવામાં અસક્ષમ રહ્યા છે. એ અત્યારે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ચક્રવાત અનેક વખત આ બાબતે કાન આંબળતું આવ્યું છે, ત્યારે આજે ફરી અમે બેશર્મ બની અને ફરી એક વખત આ મહાનગરપાલિકાના કામ આંબળી રહ્યા છીએ. કમિશનરને આ વિડીયોના માધ્યમથી એનો વિકાસ અમે બતાવી રહ્યા છીએ કે તમે જે વિકાસના બણગા ફૂંકો છો, કરોડો રૂપિયાની યોજનાઓની વાત કરો છો, આ બાબતે કશું થતું નથી. એની આ ચાળી ખાઈ રહી છે. આ વિડીયો આજકાલના નથી, વર્ષો થયા છે. બંધ કરવું હોય તો બંધ થઈ શકે પણ તેમ છે. હવે સાધનો છે, લાખો રૂપિયાના રોબોટ મશીન આવ્યા છે, સરકારે આપ્યા છે, એનો ઉપયોગ થતો નથી. જો ખરા અર્થમાં મોરબીને સ્વચ્છ બનાવવું જો હોય કમિશનર સાહેબ, તો 15 દિવસે સાવણે લઈને નીકળવાની જરૂર નથી. આ જે ઉભરાતી ગટરો છે એ કાયમીના ધોરણે બંધ કરો તો અને તો જ મોરબી સ્વચ્છ બનશે, મોરબીના લોકોનું આરોગ્ય સારું રહેશે. નહીં તો તમારા બધાયના મિલી ભગતના પાપે અધિકારીઓ, નેતાઓ અને જે મૂંગા મોઢે આ બધું સહન કરે છે એ પ્રજાના તમામ લોકોના પાપે અત્યારે મોરબી પીસાઈ રહ્યું છે. ત્યારે આગામી દિવસોમાં કમિશનર ફરી એક વખત અન્ય રોડ ઉપર ફોટા સેશન કરવા ન જતા, આ રોડ ઉપર, સના રોડ ઉપર, નવા બસ સ્ટેન્ડના પાર્કિંગમાં આ ઉભરાતી ગટર બંધ કરી ત્યાં સ્વચ્છતાના ફોટા સેશન કરજો તો અને તો જ જનતા સ્વીકારશે. નકર આ જે કરોડો રૂપિયાના ટેક્સ ભરી રહી છે એ લોકોને ટેક્સ ભરવા બંધ કરવા પડશે. એવી સ્થિતિ અત્યારે નિર્માણ થઈ છે. ને આગામી દિવસોમાં કમિશનર સાહેબ ફોટા સેશન કરવા હોય તો આવજો. ગટર સાફ ખરેખર સ્વચ્છ બનાવવી હોય તો એક વખત આવજો નવા બસ સ્ટેન્ડે, એવું અત્યારે લોકો કહી રહ્યા છે. અને ચક્રવાત ન્યૂઝ ફરી એક વખત કહું છું, બેશર્મ બની અને લોકોના પ્રશ્નને ફરી એક વખત વાચા આપી રહ્યું છે. અનેક વખત અમે નવા બસ સ્ટેન્ડથી લાઈવ પણ કરી ચૂક્યા છીએ, પરંતુ આનું કોઈ અત્યાર સુધી સમાધાન આવ્યું નથી. જો આગામી દિવસોમાં સમાધાન નહીં થાય તો રોડ ઉપર લોકો ફરી એક વખત આવશે, રોડ ચક્કાજામ થશે અને કલાકો સુધી રોડ ઉપર અનેક લોકો ફસાશે. તમારે મારતા ઘોડે ફરી એક વખત બેશર્મ તમારે બની અને ગટર ત્યારે ઉભરાતી બંધ કરવા આવવું પડશે. એવું ન થાય, લોકોને રોડ ઉપર ન આવવું પડે. અને ફરી એક વખત અમારે વિડીયોના માધ્યમથી તમારા કાન આંબળવા ન પડે એવી આશા અપેક્ષા સાથે તમને વિનંતી પણ કરી રહ્યા છીએ કે ફક્ત ફોટા સેશન બંધ કરો અને ઉભરાતી ગટરનો કાયમી ઉકેલ લાવો. જય હિન્દ, જય ભારત.